સુરેન્દ્રનગર જામવાળી ગામે તંત્રની ખનીજ માફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી 36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। રાત્રિના સમયે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ જામવાળી ખાતે આવેલ મહેસૂલી ચોકી ખાતે એસટી મકવાણા નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલા અને તેઓની ટીમ આખી રાત ચોકી પહેરો કરી રહ્યા હતા। દરમિયાન રાત્રિના 3 વાગ્યાની આસપાસ એક ટ્રક કે જેનો રજિસ્ટર નંબર GJ03CU9468 તથા એક લોડર કે જેના માલિક વિજયભાઈ અલગોતર રહેવાસી જામવાળી તાલુકો થાનગઢ દ્વારા કાર્બોસેલના કુવાઓ ખાતે ચરમી માંડીને ખોદકામ ચાલુ કરવાની ફિરાકમાં હતા કે જે દરમિયાન થોડો કોલસો કાઢીને ભરવાનું ચાલુ કર્યું કે તરત જ રંગે હાથ પકડી પાડેલ તેમજ બાકીનો કોલસાનો જથ્થો સદરો ટ્રકમાં લોડર વડે ભરાવી એક ટ્રક, એક લોડર, એક ચરખી તથા આશરે 20 મેટ્રિક ટન કાર્બોસેલ મળી કુલ 36 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વાહન મામલતદાર કચેરી ચોટીલા ખાતે લાવી કસૂરદારો વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। થાનગઢ તાલુકાના જામવાળી ગામે ગેરકાયદે ખનન પ્રવૃત્તિ ઝડપાઈ છે। નાયબ કલેક્ટર એસટી મકવાણા અને પ્રાંત ચોટીલાની ટીમે રાત્રે 3 વાગ્યે દરોડો પાડ્યો હતો। જામવાળી ગામના વિજયભાઈ અલગોતરની માલિકીની કાર્બોસેલના કુવા ઉપર ચરખી મૂકીને ખોદકામ કરવાની પ્રવૃત્તિ ચાલી રહી હતી। આરોપીઓએ થોડો કોલસો કાઢીને ટ્રકમાં ભરવાનું શરૂ કર્યું હતું। તે જ સમયે અધિકારીઓએ તેમને રંગે હાથ ઝડપી લીધા હતા। અધિકારીઓએ GJ03CU9468 નંબરનો ટ્રક, એક લોડર, એક ચરખી અને આશરે 20 મેટ્રિક ટન કાર્બોસેલ મળીને કુલ ₹36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તમામ વાહનો મામલતદાર કચેરી ચોટીલા ખાતે લઈ જવામાં આવ્યા છે। આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।